વંદન અને પ્રણામ. માં અઢી આંગળીની મેળડીની અંદર સંસારનો કંસાર મીઠો બનાવવા માના જ્યારે રૂડા આશીર્વાદ મળતા હોય, દીકરીના પગરવ પ્રથમ ખમકાર બનતો હોય, આસ્થાનું પ્રતીક બનતું હોય, એવી અઢી આંગળીની મેળડી મા બાપના સ્વપ્ન સાકાર કરવા, ભક્તિનું કેન્દ્ર બનવા જ્યારે જઈ રહી છે, ત્યારે અઢી આંગળી મેળડીમાં તારીખ 17/2/2023 ત્યારે પ્રથમ સમૂહ લગ્ન થયા. 22 પરિવારના માને રૂડા આશીર્વાદ મળ્યા હતા, મોહર લાગી હતી. ત્યારે બસ આ મહાની મોહરની મહેર બની ગઈ અને આસ્થામાં વધારો કરવા આ વખતે પણ 21 દીકરીઓ પોતાના સ્વપ્નને સાકાર કરી મા બાપના બંને હાથે આશીર્વાદ લઈ આ મેળીમાં અઢી આંગળીની મેળી સમયમાં ઘરે ઘરે ને કણે કણમાં આસ્થાનું કેન્દ્ર અને પ્રતીક બની ગઈ છે. જરૂરિયાતની જનતા બનીને જ્યારે આપના ઓવાણા લેવા માટે પૂછવાનું શું હોય, ખરેખર અઢી આંગળીની મેળડી એ સેવકગણ દ્વારા આ ભગીરથ કાર્ય જ્યારે સરળતા અને સફળતા તરફ આગળ વધી રહ્યા છે, તો એના સહભાગી બનવા આપ સૌને પણ હૃદયથી બે હાથ જોડીને કરકમળથી વિનંતી કરીએ છીએ કે આવી જ દીકરીઓ, જરૂરિયાતવાળી દીકરીઓના સમૂહ લગ્નમાં આપ પણ સહભાગી બની માય ભક્ત બની વધુને વધુ લાભ લઈ શકો છો અને લાભ આપી પણ શકો છો. આ સેવા યજ્ઞમાં આપણી નાની સેવા પણ આ 21 દીકરીઓના પરિવારમાં ઉજળો પ્રકાશ કરે, એ માટે માના આશીર્વાદની જેમ આપ પણ આશીર્વાદ પ્રાપ્ત કરીને સહભાગી બની શકો છો. માની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર રહી છે, આપો છો એનાથી પણ અઢળક આપે એવી મા પાસે પ્રાર્થના કરતા અઢી આંગળીની મેળડી સૌને ફળી છે એમ તમને પણ ફળે અને આ દીકરીઓના પરિવારને પણ ફળે. બસ આવી જ આસ્થાના પ્રતીક રૂપે લીમડી અઢી આંગળી મેળડી, લીમડી અને લીમડીની આજુબાજુના વિસ્તારમાં જે દીકરીની જે જરૂરિયાતવાળા છે એને માત્ર ને માત્ર સાથ આપી કણે કણ અને રણે રણમાં સાથે રહીને માના આશીર્વાદ સાથે આપણે આવનારો લગ્ન મહોત્સવ ધામધૂમ અને ખૂબ ઉત્સાહથી ઉજવીએ અને 21 દીકરીઓને પોતાના સ્વપ્ન સાકાર કરવા અને માતા પિતાને મદદ કરવા હાકલ કરીએ છીએ. તો આવો અઢી આંગળી મેલડી, લીમડી અને માના આશીર્વાદ સેવા સ્વરૂપે પ્રાપ્ત કરીએ. મા અઢી આંગળીની મેલડીની જય હો.